વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025નો પ્રારંભ કચ્છથી કરવામાં આવ્યો છે। આ અભિયાન દેશના દરેક નાગરિકોમાં સ્વદેશી વિચારધારાનું બીજ વાવીને સ્થાનિક ઉત્પાદન, હસ્તકલા, કુટીર ઉદ્યોગ અને નાના ઉદ્યોગકારોને મજબૂત આધાર આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે। કચ્છ કમલમ ખાતે યોજાયેલી આ પરિષદમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના આગેવાનો, કાર્યકરો અને સ્વદેશી ચળવળના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે અભિયાનના ઇન્ચાર્જ વિકાસ રાજગોરે ઉપસ્થિત કાર્યકરોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક છે। સ્વદેશી અને આત્મનિર્ભરતાની નવી લહેર 90 દિવસીય વિશાળ આયોજન છે। પરિષદમાં પ્રદેશ સહ ઇન્ચાર્જ અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલે અભિયાનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી 90 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। આ સમયગાળા દરમિયાન પ્રભાત ફેરી, સ્વદેશી પ્રદર્શન, દિવાળીના તહેવારમાં સ્વદેશી હોર્ડિંગ્સ તથા વેપારીઓ અને નાગરિકો પાસેથી સ્વદેશી વસ્તુઓના વેચાણ, ખરીદી માટે સંકલ્પ પત્ર ભરાવા જેવા અભિગમો હાથ ધરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને પ્રજાજનોના જીવનમાં વાસ્તવિક રૂપ આપશે। આ અભિયાન માત્ર દેશની અંદર મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારશે। અભિયાનનો મુખ્ય હેતુ વિદેશી માલની આયાતમાં ઘટાડો લાવવાનો અને ભારતની અંદર બનેલી વસ્તુઓના ઉત્પાદન તથા ખરીદી માટે જનજાગૃતિ ફેલાવવાનો છે। દેશની આર્થિક સમૃદ્ધિ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રતિબદ્ધ બને। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું હતું કે રણ તો પહેલા પણ હતું, પરંતુ વડાપ્રધાન મોદીના વિઝન બાદ પ્રવાસન અને વિકાસની દિશામાં કચ્છનું રણ વિશ્વનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે। આત્મનિર્ભર ભારતના અભિયાનથી કચ્છના હસ્તકલા ઉદ્યોગો, ખાવા પીવાના સ્થાનિક ઉત્પાદકો અને પ્રવાસન ક્ષેત્રને નવો ઉછાળો મળશે। કાર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ભાજપના જિલ્લા મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે એમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે। સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર, સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો ભાવ વધે અને એ લોકોની અંદર જાગૃતતા, પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક, ભારતીય ભૂમિની, માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય, જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે, એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું। અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી તે માનનીય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ, સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડળમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે। ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટ દીઠ એ તમામ સંમેલનો, સ્નેહ મિલનો દિવાળી સુધીના કુલ મળીને આ 3 મહિનાનો આખો કાર્યક્રમ છે। 90 દિવસનો 25મી ડિસેમ્બર સુધી, શ્રદ્ધેય અટલજીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર રીતે વિશેષ પ્રમાણમાં વોકલ ફોર લોકલને બળ આપવા માટે કરીને આ કાર્યશાળા યોજવામાં આવી છે।